જૂનાગઢમાં દીપડો અને માણસ સીધા સંપર્કમાં ન આવે અને વધુ કોઈ હુમલાની ઘટના ન બને તે માટે વન વિભાગ દ્વારા છેલ્લા 5 દિવસથી સતત 4 પાંજરા ગોઠવી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી। 5 દિવસ અને 5 રાતની સતત કામગીરી બાદ આખરે દીપડો પાંજરે પુરાતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે સ્થાનિકો પણ ભયમુક્ત બન્યા હતા। આરએફઓ પીએમ મકવાણા અને વન વિભાગના સ્ટાફે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં વન્યજીવો ખોરાકની શોધમાં શહેર અને માનવ વસાહત નજીક આવી શકે છે, જેથી માનવ વસ્તી કે શહેર નજીક વન્યજીવની હિલચાલ જોવા મળે છે, તો લોકો તેની નજીક ન જાય અને તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરે તેવી અપીલ કરવામાં આવી છે। દીપડાના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માળિયા પોલીસના પીઆઈ વિરુલ ચૌધરી સહિતના પોલીસ સ્ટાફે પણ વન વિભાગને સહયોગ આપ્યો હતો। માળિયા જૂની મામલતદાર ઓફિસની બાજુમાં વન્ય પ્રાણી દીપડાની માહિતી મળતા અમારા સ્ટાફ દ્વારા ત્યાં રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલ। અલગ અલગ ટીમો બનાવી અને દીપડાને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલ। ત્યારબાદ ત્યાં વન્ય પ્રાણી દીપડાને પકડવા માટે અલગ અલગ 3 પિંજરા મૂકવામાં આવેલ, જેનાથી આજરોજ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ વન્ય પ્રાણી દીપડો નરજીવ 1 જેની અંદાજિત ઉંમર 5 થી 9 વર્ષ છે તે પિંજરામાં આવી જતા તેને આગળની કાર્યવાહી માટે સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ ગયેલ છે।